મિત્રો, હવે આપણે ધોરણ 12 સાયન્સમાં ચેપ્ટર નંબર 3 આગળનો ટોપિક આજે લેવાનો છે દ્વિતીયક કોષ. છેલ્લા પિરિયડમાં આપણે ભણ્યા હતા પ્રાથમિક કોષ. પ્રાથમિક કોષ એકવાર વપરાઈ ગયા બાદ, મૃત બની ગયા બાદ તેને પુનઃજીવિત કરી શકાતો નથી, એટલે કે પુનઃ ઉપયોગમાં લઈ શકાતો નથી. જ્યારે દ્વિતીયક કોષને એક વખત વપરાઈ ગયા બાદ વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવીને જો એનું ચાર્જિંગ કરવામાં આવે તો તેને તમે પુનઃ ઉપયોગમાં લઈ શકો છો. આ વ્યાખ્યાઓ મેં તમને અગાઉના લેક્ચરમાં લખાવી દીધેલી છે. હવે દ્વિતીયક કોષમાં આપણે બે ઉદાહરણો છે ચોપડીમાં. પહેલું લેડ સંગ્રાહક કોષ, જે આપણે ગાડીની બેટરીઝમાં વપરાય છે તે કોષ છે. તો પહેલો એક એમસીક્યુ તમને અહીંયા જણાવી દઉં કે લેડ સંગ્રાહક કોષ જો એક કોષ હોય તો તેમાંથી 2 વોલ્ટેજ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકાય. બરોબર, એક કોષ તો 2 વોલ્ટેજ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકાય. હવે આપણે શું કરીએ છીએ, આવા લેડ સંગ્રાહક કોષનું શ્રેણીબદ્ધ જોડાણ કરીએ છીએ, એટલે કે એક કરતાં વધારે કોષોનું જોડાણ કરીએ છીએ અને જે મુજબની જરૂરિયાત હોય તે પ્રમાણેનું વોલ્ટેજ મેળવીએ છીએ. ફોર એક્ઝામ્પલ, કે આપણી ગાડીની અંદર, 4-વ્હીલરની અંદર આપણે 12 વોલ્ટેજની બેટરી સામાન્ય રીતે જરૂર પડતી હોય છે. તો આપણે શું કરીએ, લેડ સંગ્રાહક કોષ 6 કોષોને શ્રેણીબદ્ધ જોડવામાં આવે, એટલે કે 6 એનોડ ડુબાડવામાં આવે, 6 કેથોડ ડુબાડવામાં આવે. એક એનોડ અને એક કેથોડ ભેગા થઈને એક કોષ બનાવે, એટલે 6 એનોડ અને 6 કેથોડ ભેગા થઈને 6 કોષ બનાવે. હવે એક કોષમાંથી કેટલું વોલ્ટેજ ઉત્પન્ન થાય? 2 વોલ્ટેજ. તો 6 કોષમાંથી કેટલું થાય? 12 વોલ્ટેજ ઉત્પન્ન થાય. તો એક આ એમસીક્યુ છે. હવે આની રચના વિશે આપણે સમજીએ. તો જો આકૃતિ તમને ચોપડીમાં 3D આપેલી છે, પણ હું અહીંયા જે આકૃતિ દોરું એ રીતે તમે દોરી શકો છો. તો લેડ સંગ્રાહક કોષમાં આવી રીતનું આ એક કોષ પાત્ર લીધું. આ કોષ પાત્રની અંદર એક એનોડનો વિદ્યુત ધ્રુવ અને બીજો કેથોડનો વિદ્યુત ધ્રુવ ડુબાડવામાં આવે છે. એનોડ તરીકે લેડ ધાતુની પટ્ટી ડુબાડવામાં આવે. એનોડ પીબી એટલે કે લેડ ધાતુની પટ્ટી ડુબાડવામાં આવે. અને કેથોડ તરીકે લેડ ધાતુની પટ્ટી પર લેડ ડાયોક્સાઇડનું અસ્તર લગાવવામાં આવે છે. અહીંયા જો આ લેડ ડાયોક્સાઇડનું અસ્તર લગાવેલું છે. આવી રીતે લખી શકાય, PbO2 નું અસ્તર લગાવેલી પીબીની પટ્ટી. આને શેના તરીકે લઈશું આપણે? કેથોડ તરીકે. અને અહીંયાથી વાયર બહાર કાઢી લેવામાં આવે. આ એક કોષની રચના કરી. હવે આના અંદર આપણે 38% સાંદ્રતા ધરાવતું સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ ભરવામાં આવે છે. આ જે દ્રાવણ છે એની સાંદ્રતા કેટલી હોય છે? 38%. તો અહીં લખી શકાય 38% સાંદ્રતા વાળું H2SO4 નું દ્રાવણ ભરવામાં આવે છે. આ એક કોષની રચના થઈ. હવે આવો જ્યારે એક કોષની રચના કરવામાં આવે તો કેટલો વોલ્ટેજ ઉત્પન્ન થાય? 2 વોલ્ટેજ ઉત્પન્ન થાય. તો પહેલા તો થોડી રચના વિશે લખીએ, પછી રાસાયણિક પ્રક્રિયાઓ સમજીએ. તો પહેલું રચના, જે અહીં આકૃતિમાં કર્યું એને લખવાનું છે. લેડ સંગ્રાહક કોષમાં
एनोड तरीके लेड धातुनी पट्टी तथा कैथोड तरीके लेड डायोक्साइड लगावेलू पीबी नी पट्टी 38% H2SO4 ना द्रावण में डूबाडवामां आवे छे। चलो हवे एनी कार्य पद्धति जोई लईए के जेवो आ कोष कार्यरत थशे त्यारे जे प्रक्रिया थती होय तेने डिस्चार्जिंग नी प्रक्रिया कहेवाय। कोष उपयोग में होय त्यारे थती प्रक्रिया ने शुं कहीशुं? डिस्चार्जिंग नी प्रक्रिया। तो हूँ अहींया लखुं छुं कोष उपयोग में होय त्यारे नीचे मुजबनी प्रक्रिया थाय छे अने जे आ नीचे मुजबनी प्रक्रिया छे एने शुं कहीशुं आपणे? डिस्चार्जिंग नी प्रक्रिया। तो तमने पूछे कि लेड कोष में डिस्चार्जिंग नी प्रक्रिया लखो तो आ प्रक्रिया लखवानी। प्रक्रियाओ खूब ज सरल छे। कई रीते एने करीशुं तैयार, कई रीते समजवानी छे? तो पहला तो एनोड विद्युत ध्रुव। चलो एनोड उपर शुं थशे? ऑक्सिडेशन। एनोड विद्युत ध्रुव तरीके आपणे शुं लीधुं छे? लेडनी पट्टी। एटले रिएक्शन में आ लेड, राइट, अहींया तमे सल्फ्यूरिक एसिड लीधुं छे। हवे तमारे आनी संपूर्ण प्रक्रिया समजवा माटे 2 मोल H2SO4 लई लो। કેટલા મોલ લઈ લો? 2 મોલ। હવે આનું આયનીકરણ કરો એટલે શું થશે? 4H+ થશે અને 2 સલ્ફેટ આયન થશે। 1 મોલ H2SO4 હોય તો 2H+ થાય અને સલ્ફેટ 2 મોલ હોય એટલે બમણા થઈ જાય। હવે રિએક્શન માં શું થશે? જો આ લેડ ધાતુનો પરમાણુ છે એ દ્રાવણમાં શું કરશે? Pb+2 આયન બનાવશે, બરોબર? અને અહીંયાથી ઇલેક્ટ્રોન છૂટા પડશે, 2 ઇલેક્ટ્રોન। તો એનોડ ઉપર આપણે પ્રક્રિયા લખીએ આ Pb એટલે કે લેડ ધાતુ, લેડમાંથી શું બની ગયું? Pb+2 અને શું થયું? અહીંયા 2 ઇલેક્ટ્રોન મુક્ત થયા। ક્લિયર? હવે આ સલ્ફેટ આયન છે આ દ્રાવણમાં જશે। આ સલ્ફેટ આયન, આ એક સલ્ફેટ આયન અને આ Pb+2 પ્રક્રિયા કરીને શું બનાવશે? PbSO4। એટલે મેં અહીંયા શું કર્યું? સલ્ફેટ આયન લખ્યો, તો મારે અહીંયા પણ શું કરવું પડે? સલ્ફેટ આયન લખવું પડે। એટલે લેડ માંથી લેડ+2 બન્યું અને આ લેડ+2 આ સલ્ફેટ સાથે પ્રક્રિયા કરી, આ +2 વીજભાર, આ -2 વીજભાર, કયું સંયોજન બની ગયું? PbSO4 +2 ઇલેક્ટ્રોન। આ પ્રક્રિયાને આપણે શું કહીશું? ઓક્સિડેશન પ્રક્રિયા। ક્લિયર? ચલો સાથે લખી દઈએ, +2 ઇલેક્ટ્રોન ઓક્સિડેશન। એનોડ ઉપર થતી પ્રક્રિયા અહીંયા પૂરી થઈ। વીજભાર ગણી લો, -2 -2, Pb1 Pb1, સલ્ફર 1 સલ્ફર 1, ઓક્સિજન 4 ઓક્સિજન 4। હવે વાત આવે છે કેથોડ પર થનારી રિએક્શન। ચલો કેથોડ તરીકે આપણે શું લીધું છે? લેડ ડાયોક્સાઇડ। લેડની પટ્ટી લીધી છે, પણ લેડની પટ્ટી ઉપર શું લગાવ્યું છે આપણે? PbO2 નું અસ્તર। એટલે પ્રક્રિયામાં મેઇન ઇન્વોલ્વ કોણ થશે? લેડ ડાયોક્સાઇડ, PbO2। તો અહીંયા હું પ્રક્રિયામાં શું લખીશ? PbO2। ચલો PbO2 લખ્યું। 2 મોલ સલ્ફ્યુરિક એસિડમાંથી 1 સલ્ફેટ આયન વપરાઈ ગયો। એટલે અહીંયાથી 1 સલ્ફેટ આયન વપરાઈ ગયો, બાકી કેટલો સલ્ફેટ વધ્યો? 1 અને 4H+ વધ્યા। તો અહીંયા લખી દો આ 4H+ અને 1 સલ્ફેટ આયન। હવે જુઓ અહીંયાથી વાયરમાંથી આ 2 ઇલેક્ટ્રોન ઉત્પન્ન થશે। સર્કિટમાં અહીંયા તમે જે પણ આ ગાડીની લાઇટ હોય તો આ લાઇટ અહીંયા પ્રકાશિત થઈ જાય અને આ 2 ઇલેક્ટ્રોન પાછા અહીંયા ટ્રાન્સફર થશે।
એટલે 2 ઇલેક્ટ્રોન કોના ઉપર આવશે? કેથોડ ઉપર. તો અહીંયા પ્લસ આપણે શું કરવાના? 2 ઇલેક્ટ્રોન. હવે ફરીથી રિએક્શન શું થશે? આમાંથી બનશે Pb+2. આમાંથી જે Pb+2 બન્યો એ આ સલ્ફેટ સાથે પ્રક્રિયા આપે એટલે શું બને? PbSO4. ચલો, Pb અને SO4 અહીંયા જોડાઈ ગયા. બાકી શું વધ્યું? આમાં ઓક્સાઇડ આયન વધ્યો અને આમાં 4H+ વધ્યા. એટલે 4H+ હોય તો સામે 2 ઓક્સાઇડ આયન છૂટા પડે. અહીંયા આ 2 ઓક્સાઇડ આયન અને 4H+ શું કરશે? H2O કરશે ઉત્પન્ન. કેટલા મોલ? 2 મોલ કરે. હવે વીજભારને દરેકે દરેક વસ્તુ ગણો. Pb1 Pb1, સલ્ફર 1 સલ્ફર 1, ઓક્સિજન આ 4 ને 2 6, તો ઓક્સિજન 4 અને આ 2 6, હાઇડ્રોજન 2 દુ 4, આ 4. વીજભાર ગણો +4 -2 -2 -4 એટલે 0. આ કઈ પ્રક્રિયા થઈ ગઈ? તો આ થઈ ગઈ મિત્રો રિડક્શન પ્રક્રિયા. તો પ્રક્રિયા ઘણી વખત 2 માર્ક્સમાં પૂછાતી હોય છે કે લેડ સંગ્રાહક કોષમાં થતી ડિસ્ચાર્જિંગ પ્રક્રિયાઓ લખો. ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા એટલે કે જ્યારે કોષમાંથી આપણને વિદ્યુત પ્રવાહ મળે છે ત્યારે થતી પ્રક્રિયા. અને આનાથી ઊંધી પ્રક્રિયા લખો ને એને ચાર્જિંગની પ્રક્રિયા કહેવાય, જે આગળ આપણે હમણાં ડિસ્કસ કરીશું. ચલો, આ કોષની એકંદર પ્રક્રિયા એટલે કે કોષ પ્રક્રિયા મારે લખવી છે. તો કોષ પ્રક્રિયામાં શું થાય? 2 ઇલેક્ટ્રોન કટ, બીજું કઈ કટ થતું નથી. આ Pb, આ PbO2. હવે ધ્યાનથી સમજજો, આ 4H+ છે અને આ 2 સલ્ફેટ છે. એટલે મેં તમને સમજાવ્યું તો આવી રીતે 4H+ અને 2 સલ્ફેટ ભેગા કરો એટલે શું થાય? 2 મોલ સલ્ફ્યુરિક એસિડ બની જાય. gives to આ એક PbSO4 અને આ બીજું PbSO4 એટલે 2 મોલ PbSO4 વત્તા 2 મોલ પાણી. થઈ ગયું ક્લિયર? આ થઈ ગઈ તમારે ડિસ્ચાર્જિંગની પ્રક્રિયા. હવે ચોપડીમાં એક પોઈન્ટ આપ્યો છે કે જ્યારે આ કોષ કાર્ય કરવાનું બંધ કરી દે ત્યારે વિરુદ્ધ દિશામાં પ્રવાહ આપવામાં આવે તો ચાર્જિંગની પ્રક્રિયા આની પ્રતિગામી થઈ જશે. આ પુરોગામી છે. ચાર્જિંગની પ્રક્રિયા આનાથી ઉલટી થઈ જશે. તો હું લખું છું, જ્યારે કોષ કાર્ય કરવાનું બંધ કરી દે ત્યારે કોષમાં વિરુદ્ધ વિદ્યુત પ્રવાહ આપતા તેમાં પ્રક્રિયા પ્રતિગામી થાય છે. અને જે પ્રતિગામી પ્રક્રિયા થશે એ હવે કઈ આવશે? ચાર્જિંગ પ્રક્રિયા. તો જો આ ચોપડીમાં નથી આપ્યું, આ એક્સ્ટ્રા છે. સમજવું અહીંયા ચાર્જિંગ પ્રક્રિયા કઈ રીતની હોય. તો ચાર્જિંગ પ્રક્રિયામાં આ ઊંધું થઈ જશે. તો આપણે અહીંયાથી જ લખી દઈએ, એનોડ કેથોડથી જ બધું સમજીએ. તો પહેલા મેં આપી દીધું અહીંયા એનોડ અને અહીંયા આપ્યું કેથોડ. હવે જો મેં શું લખ્યું છે? વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ આપવાનો છે. અહીં દિશા આવશે. વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ આપવાનો એટલે તમારે જે એનોડ પરની પ્રક્રિયા હોય એ કેથોડ ઉપર આવી જશે અને કેથોડ પરની પ્રક્રિયા ક્યાં આવી જશે? એનોડ ઉપર. તો એનોડ ઉપર આ પ્રક્રિયા હતી, તો આને હવે તમારે ક્યાં લખવી પડે? કેથોડ ઉપર. અને કેથોડ ઉપર લખો એટલે ઓક્સિડેશનનું શું થઈ જાય? રિડક્શન. એટલે પ્રક્રિયા તમારે ઉલટાવી પડે. તો જો આવું થશે, ઉલટાવીને લખો PbSO4 વત્તા 2 ઇલેક્ટ્રોન gives to Pb+SO4 -2 અને આને શું કહીશું? રિડક્શન. ચલો, એનોડ ઉપર આ કેથોડની પ્રક્રિયા આવશે અને આને ઉલટાવીને લખવી પડે. એટલે શું લખાય? PbSO4 + 2 મોલ પાણી gives to આ બધું. બે ઇલેક્ટ્રોન છૂટા પડ્યા માટે આને શું કહેશો? ઓક્સિડેશન પ્રક્રિયા. અને જ્યારે એકંદર પ્રક્રિયા લખો એટલે કે સરવાળો કરો
તો આવી રીતે તમને મળશે આ કોષ પ્રક્રિયા. ચાર્જિંગ પ્રક્રિયા આ રીતની આવશે. આ બે ઇલેક્ટ્રોન ઉડી ગયા તો ચાર્જિંગ પ્રક્રિયામાં જો શું થશે, PbSO4 2 મોલ પ્લસ 2 મોલ પાણી gives to PbO2 પ્લસ Pb પ્લસ 2 મોલ H2SO4. આ બધાનો મેં સરવાળો કરીને શું લખ્યું, 2 મોલ H2SO. આ પ્રક્રિયાને શું કહીશું, ચાર્જિંગની પ્રક્રિયા. હજુ ચોપડીમાં એક પોઈન્ટ આપ્યો છે. શું આપ્યું છે, જ્યારે ચાર્જિંગની પ્રક્રિયા થતી હોય છે ત્યારે દ્રાવણમાં જો આ બંને ભેગા થઈને શું બનાવી દે, તો આ બંને ભેગા થઈને બનાવે PbSO4. તો દ્રાવણમાં રહેલો લેડ સલ્ફેટ એટલે કે PbSO4 તે PbO2 માં, તો જો આ લેડ સલ્ફેટ PbO2 માં શું પામ્યો, ઓક્સિડેશન પામે છે. અને એકવાર લેડ સલ્ફેટ Pb માં શું પામે છે, રિડક્શન પામે છે. તો એક પોઈન્ટ ચોપડીમાંથી આ લખવો. તો મિત્રો આ શું થઈ ગયું, લેડ સંગ્રાહક કોષ લખી નાખો. પછી આપણે આના નીચે જોવાનો છે નિકલ કેડમિયમ કોષ. એની એક જ પ્રક્રિયા આપણે અહીંયા ખાલી સમજવાની છે, બાકી કોઈ એની કાર્ય પદ્ધતિ, કોઈ એની રચના સમજવાનું નથી. લખી નાખો આને વિડીયો પોઝ કરીને. ચલો તો બીજું અહીંયા ઉપર સમજી લઈએ આપણે નિકલ કેડમિયમ કોષ. તો જો NiCd કોષ, તો મેં તમને આગળના લેક્ચરમાં પણ કીધું હતું, નિકલ કેડમિયમ કોષ તે લેડ સંગ્રાહક કોષ કરતા સારી ગુણવત્તા વાળો હોય છે, પણ ખર્ચાળ વધુ હોય છે. આનો અંદર જે મટીરિયલ વપરાય છે એ વધારે કોસ્ટલી હોય છે, વધારે ખર્ચાળ હોય છે. ચોપડીમાં તમને આપ્યું છે આની અલગ અલગ વિદ્યુત ધ્રુવો ઉપર પ્રક્રિયા જોયા કરતા ડાયરેક્ટ આપણે કોષ પ્રક્રિયા સમજીએ. તો જો કોષ પ્રક્રિયા સમજાવું કઈ રીતે થશે. તો કોષ પ્રક્રિયામાં કેડમિયમ એ આ નિકલ હાઇડ્રોક્સાઇડ આ કેડમિયમનું શું થતું હોય છે, ઓક્સિડેશન. ચલો આવી રીતે લખી શકાય, ઓક્સિડેશન. એટલે કે આમાંથી એક ઓક્સિજન આમાં ઉમેરાઈ જશે અને શું મળશે, કેડમિયમ ઓક્સાઇડ મળશે. કેડમિયમનું એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય. હવે આ નિકલ હાઇડ્રોક્સાઇડ છે એ કેથોડ વિદ્યુત ધ્રુવ તરીકે વર્તે છે અને નિકલ હાઇડ્રોક્સાઇડનું રિડક્શન થશે. જો કઈ રીતે સમજવું, તો આમાં નિકલનો ઓક્સિડેશન અંક શોધો તમે, બોલો. +3 થાય, OH આખું માઇનસ હોય એટલે આનો -1 × 3 એટલે -3 સામે જાય એટલે +3. તો નિકલ હાઇડ્રોક્સાઇડનું રિડક્શન NiOH ટ્વાઇઝ માં થાય છે. ચલો આમાં તમે એનો ઓક્સિડેશન અંક શોધો. +2 મળ્યો તો અહીં લખી શકો ઓક્સિડેશન અંકમાં ઘટાડો એટલે આ પ્રક્રિયા કઈ થઈ, રિડક્શન. તો ખ્યાલ આવે, નિકલ છે એ કેથોડ વિદ્યુત ધ્રુવ તરીકે હશે જ્યાં રિડક્શન થાય છે, કેડમિયમ છે એ એનોડ તરીકે હશે જ્યાં ઓક્સિડેશન થાય છે. આ ઉપરાંત તમે જ્યારે પ્રક્રિયાને બેલેન્સિંગ કરશો ત્યારે જો આના 2 મોલ, નિકલ 2 મોલ, તો અહીંયા 2 મોલ. હવે અહીંયા OH કેટલા થશે, 3 દુ 6, આ 6 થયા. અહીંયા OH કેટલા થયા, 2 દુ 4, આ 4 થયા. એટલે તમે અહીંયા 4 તો ઉડી ગયા. ચલો આ 4 ઉડી ગયા, બાકી કેટલા વધ્યા, 2. હવે આ 2 OH માઇનસ નું આપણે અહીંયા જોવાનું છે. 2 OH માઇનસ માંથી એક ઓક્સાઇડ આયન આ કેડમિયમ સાથે ભળી ગયો અહીંયા, એટલે એક ઓક્સાઇડને દૂર કરો એટલે બાકી શું વધ્યું, H+ અને OH માઇનસ, એટલે અહીંયા વધતા શું આવશે, પાણી. તો આ થઈ ગઈ તમારે કોષ પ્રક્રિયા નિકલ કેડમિયમ કોષ માટે. તો ઘણી વખત MCQ VSQ માં પણ પૂછાતી હોય છે કોષ પ્રક્રિયા, તો લખી નાખો. બાકી આકૃતિને એ કંઈ દોરવાનું થશે નહીં. આ ઉપરાંત
લેટ સંગ્રાહક કોષની આવી આકૃતિ તમે એક્ઝામમાં દોરી શકો છો. આવી આકૃતિ દોરવાની. ચોપડીમાં જે 3D આકૃતિ છે એને દોરવાની નથી.